સેફટીને ધ્યાને રાખી અને માનનીય કમિશનર સાહેબે જે પરિપત્ર કરવામાં આવેલ છે કે કોઈપણ ડ્રાઈવર 8 કલાકથી વધારે સરકારશ્રીના નિયમ મુજબ કામગીરી નહીં કરી શકે તેનું ચુસ્તપણે આપણે અમલ કરી રહ્યા છીએ, જેના કારણે ડ્રાઈવરોને વધારે કલાકો કરવા માટેની એમની રજૂઆત જે છે તે ગ્રાહ્ય રાખવામાં નથી આવેલ, જેના કારણે સીએનજીના 70 ડ્રાઈવરો જે છે એ બસ ઉપર ચડ્યા નથી. ટેકનિકલ ફોલ્ટને કારણે ઇલેક્ટ્રિક બસ 42 બંધ છે અને ડ્રાઈવરના ઇસ્યુને કારણે ઇલેક્ટ્રિક બસના 36 ડ્રાઈવરનો ઇસ્યુ છે. એટલે એ આપણે આ જે કોન્ટ્રાક્ટ છે એ ગ્રોસ કોસ્ટ મોડેલથી આપવામાં આવેલ છે, એટલે એ આપણો વિષય નથી. આપણે તો એજન્સીને જે કાંઈ ટેન્ડરની જોગવાઈઓ છે તે મુજબ આપણે દંડ કરવાનો થાય છે, એ આપણે કરી રહ્યા છીએ. નિયમોથી અમે એ જે ગાઈડલાઈન છે અમે ફોલો કરવા માટે તૈયાર છીએ, પણ એના માટે ઇમિડિયેટ એક્શનમાં અત્યારે ઘણા 25, 30, 40 જેટલા જે કંઈ છે ડ્રાઈવર ભાઈઓ પોતાનો રોજગાર અત્યારે ગુમાવી દીધો છે, જેને હિસાબે અમે એને ફરજ નથી આપી શકતા. હવે ડ્રાઈવર છૂટો થઈને ડ્રાઇવિંગ જ કરવાનો છે ને, જે કે એની ઉંમરની બાદ છે એ ડ્રાઇવિંગ સિવાય તો બીજું કરશે નહીં, કેમ કે એની પાસે જે સ્કિલ છે એ ડ્રાઇવિંગની છે. અત્યારે ટોટલ અમારી પાસે 100 સીએનજી બસ છે, જેમાંથી આજની તારીખે ટોટલ 70 બસ ઓફરોડ છે ડ્રાઈવર ન હોવાને કારણે, અને 30 બસો છે એ ઓન રોડ છે, અને 70 જેટલા ડ્રાઈવર અમારી પાસે અત્યારે કાર્યરત છે. હવે અત્યારે બસની અત્યારે અમારે પ્રદ્યુમન પાર્કમાં જવાનું છે, હજી બસ 10, 15, 20 મિનિટથી ઊભા છે, કોઈ બસ મળી રહી નથી. બાળકોને તમે જોઈ શકો છો, ગરમીને આકુલ વ્યાકુલ પ્રદ્યુમન પાર્ક ફરવા માટે જવું છે, નથી કોઈ વ્યવસ્થા બસની, તંત્ર એટલે તંત્ર બેદરકારીના ભાગરૂપે મને જોતા એવું લાગે છે, તંત્રની સંપૂર્ણપણે બેદરકારી છે આમાં 100%. ભાગરૂપે બધી ઘટના જોતા એવું લાગ્યું 100% નિષ્ફળના ભાગરૂપે છે.